એક એમ્બ્યુલન્સ પણ આવેલી છે, દર્દી લાગે છે આમાં. આજે ફાઇનલી આપણે નીકળી ચૂક્યા છીએ જામનગર. આપણે શા માટે આવ્યા છીએ? આપણે આવ્યા છીએ હોસ્પિટલમાં, અને હોસ્પિટલમાં આપણે ત્યાં કેવી રીતના છે, શું છે, એ બધું આપણે જઈએ અંદર અને જોઈએ કેવી રીતના હોસ્પિટલ છે, શું છે. અને કારણ કે તો પાછા આપણે માંદા ન પડીએ, નહીં તો પછી આપણે કોણ ઢહણી લઈ જાય. આપણે બીજાની સેવા કરીએ તો આપણે ચેકઅપ કરાવી અને ફરી પાછા અહીંયા આપણે રિપોર્ટ કરવા આવ્યા છીએ, એટલે પછી તમને કંઈક અપડેટ આપી શકીએ. અને બાકી તો રામ રામ ને જય નથરાજ બધાને. કેમ છો બધા? મજામાં? બધા મજામાં હસતા ખેલતા હોય ને રાજી હોય ને બસ આવી જ રીતના રાજી રહ્યો, મોજ મજામાં રહ્યો, હસતા ખેલતા રહ્યો અને જરૂરિયાતમંદોની મદદ કરતા રહ્યો, અબોલ જીવોની મદદ કરતા રહ્યો. અને જરૂરિયાતમંદો માટે અને અબોલ જીવો માટે હંમેશા આગળ આવો, તેને હેલ્પ સપોર્ટ હંમેશા કરો. અને આજે ફાઇનલી આપણે નીકળી ચૂક્યા છીએ જામનગર. આપણે શા માટે આવ્યા છીએ? આપણે આવ્યા છીએ હોસ્પિટલમાં, અને હોસ્પિટલમાં આપણે બતાવવા માટે થઈને આપણા સગાને. તો ત્યાં આપણે આવ્યા છીએ અત્યારે. તો આપણે અત્યારે જામનગર પહોંચી ગયા છીએ અને આજથી આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છીએ. તો મેં કીધું ચાલો વાતચીત કરી લો અને ફટાફટ આપણે જઈએ હોસ્પિટલે, કારણ કે આપણે ગાડી પાર્કિંગ કરવા આવ્યા હતા અહીંયા અને એ ભાઈ પહોંચી ગયા છે ત્યાં. તો ફટાફટ આપણે જઈએ અને આગળ તમને અપડેટ આપ્યા રાખું. ત્યાં કેવી રીતના છે, શું છે, એ બધું આપણે જઈએ અંદર અને જોઈએ કેવી રીતના હોસ્પિટલ છે, શું છે અને શું કરવાનું છે અને કેવી રીતના છે, દવા બતાવવાનું, બધું રિપોર્ટોની બધું આપણે જોવાનું છે. તો ફાઇનલી આપણે પાર્કિંગ કરી અને હવે ફટાફટ નીકળીએ, બરોબર? અને આગળ તમને હું અપડેટ આપતો રહું. આપણે ચેકઅપ કરાવી અને ફરી પાછા અહીંયા આપણે રિપોર્ટ કરવા આવ્યા છીએ. રિપોર્ટ કરી અને ફરી પાછું આપણે બતાવવા જવાનું છે. તો અત્યારે આપણે અહીંયા રિપોર્ટ કરાવવા આવ્યા છીએ. તો રિપોર્ટ કરાવી લઈએ અને પછી પાછું બતાવવા જવાનું છે, કારણ કે એક્સરે ને MRI ને એવું બધો રિપોર્ટ કરવો પડશે, કારણ કે પગમાં દુખાવો છે એટલે. તો અત્યારે અહીંયા રિપોર્ટ કરાવી અને પછી આપણે પાછું બતાવવા જવાનું છે. તો એ હોસ્પિટલે એમાં જઈએ ત્યાં તમને બતાવું, બરાબર? એટલે એ રીતનું બધું કામકાજ અત્યારે ચાલે છે. એક એમ્બ્યુલન્સ પણ આવેલી છે, દર્દી લાગે છે આમાં. એટલે જિંદગી જીવી લેવાય ભાઈ. જો આવું છે, હોસ્પિટલ જઈએ એટલે એમ થાય કે બધા માંદા જ છે, કોઈ સારું જ નથી, કોઈને બધા માંદા જ છે. પણ મોજ મજા કરી લેવાય સમય હોય ત્યાં સુધી. પછી તો હું તમને વારી ખેરે કહું એની જેમ કે બધાને જવાનું જ છે, બરાબર? એટલે ચાલો આપણે તો બતાવી લઈએ અને રિપોર્ટો બધા કરાવી લઈએ અને પછી જે આગળની પ્રોસેસ હોય, જે કાર્યવાહી હોય એ ચાલો તો ફટાફટ આપણે પતાવીએ રિપોર્ટનું. અને પછી આગળ જે આપણે વહેલાસર ફ્રી થઈ જઈએ તો પાછા વહેલાસર ઘરે પહોંચી જઈએ. એટલે ફટાફટ જઈએ અંદર અને કામકાજ પતાવીએ, બરાબર? આપણે બતાવી અને ફાઇનલી પાછા ઘરે પહોંચી ગયા અને અત્યારે સાંજ પડી ગઈ છે. અને આપણે દવાખાનાના કામમાં અને કાગરિયામાં ને એવા બધા હતા ને કામમાં. તો પછી વ્લોગ શૂટિંગ આપણે કંઈ કર્યો, પણ પછી આપણે વધારે બ્લોગ શૂટ ના કરી શકીએ, કારણ કે હોસ્પિટલમાં પણ અમુક જગ્યાએ વ્લોગ શૂટિંગ કરવાની મનાઈ હોય. તો એ રીતનું આપણે જ્યાં અપડેટ તમને આપી શક્યો ત્યાં અપડેટ આપી. અને બાકી આપણે કામકાજ એ રીતનું હતું, કાગરિયાનું બધું રિપોર્ટનું ઓલું દેવું લેવું. એટલે પછી તમને કંઈક અપડેટ આપી શક્યો. અને બાકી તો ફાઇનલી અત્યારે ઘરે પહોંચી ગયા અને હજી આપણે ગાડીથી નીચે પણ નથી ઉતર્યા. તો મેં કીધું ચાલો તમને અપડેટ આપી દઉં અને વાતચીત કરી લઉં બે ઘડી. તો એ રીતનું હતું બધું.
અને ફાઇનલી આપણે બધું ચેકઅપ કરાવી લીધું અને બધું બતાવી અને પાછા ઘરે પહોંચી ગયા. અને હવે આજે હાવ લિમિટ પૂરી થઈ ગઈ છે, બેટરી લો થઈ ગઈ છે, કારણ કે આજે રખડી અને તમને જ ખબર છે દવાખાને જઈએ એટલે થાકી જ રહીએ છે. અને આપણે તો એવા થઈ ગયા ગમે એને લઈને જવાનું જોઈએ એટલે કંઈ વાંધો નથી. પણ રાત થઈ ગઈ છે અને 11 વાગ્યા જેવું થઈ ગયું છે અત્યારે. એટલે આપણે હવે નાહી ધોઈ ખાઈ પી અને પછી આરામ કરી લઈએ, બરોબર? કારણ કે તો પાછા આપણે માંદા ન પડીએ, નહીં તો પછી આપણે કોણ ઢહણીને લઈ જાય. આપણે બીજાની સેવા કરશે તો આપણે પાછું કોણ કરશે. એટલે હમણાં થઈ અને ખાઈ પી અને આરામ કરી લઈએ. પાછા મળીએ કાલે સવારે નવા બ્લોગ સાથે, નવી સવાર સાથે અને નવી શરૂઆત સાથે, તમારી બધાની મોજ સાથે મળીએ ફરી પાછા કાલના બ્લોગમાં. ત્યાં સુધી ખુશ રહ્યો, રાજી રહ્યો, મોજમાં રહ્યો, રોલ મારતા રહ્યો, બૂચ મારતા રહ્યો.